ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કે જેઓનો આક્રમક અંદાજનો વિડીયો વાયરલ થયો છે। થરાદ એસપી કચેરીએ મેવાણીના આક્રમક અંદાજનો વિડીયો વાયરલ। નશાના દૂષણની રજૂઆત કરતા સમયે પોલીસ પર મેવાણી અખડાયા હતા। કોણ લાવ્યું, કોણે બોલાવ્યા, કોના કહેવાથી આ લાવ્યા છો, આ તમામ સવાલ ન થવા જોઈએ તે પ્રકારની વાત ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કરી। પટ્ટા પોલીસના ઉતરશે, મારા નહીં, પાછળ પડીશ તો છોતરા કાઢી નાખીશ। તો આ તમામ મામલે નામ લીધા વગર હર્ષિત સંઘવી કે જેઓએ જિગ્નેશ મેવાણી પર પ્રહાર કર્યા। જિગ્નેશ મેવાણીએ પોલીસ સાથે કરેલા વર્તનને લઈ પ્રહાર। કેટલાક લોકો સરકારી કચેરીમાં જઈને ધમકી આપે છે, એકની ભૂલને કારણે બધાને બોલાવવા લાગશે, સોશિયલ મીડિયામાં ચમકવા માટે કચેરીમાં હોબાળો મચાવશે, સંસ્કાર નહીં હોય તે નોકરીમાંથી નીકાળવાની વાત કરશે, ખૂબ ભણેલા અનેક ડિગ્રી હોવા છતાં તે નોકરીમાંથી નીકાળવાની વાત કરશે। આવા લોકો કચેરીમાં આવીને પટ્ટા ઉતારવાની વાત પણ કરશે। સારું કામ કરશો એટલે આવા લોકો તમારી સામે આવશે। જનપ્રતિનિધિ આવે તો પણ તમે હિંમતથી કામ કરજો તેવી વાત નાયબ મુખ્યમંત્રી હર્ષિત સંઘવીએ આ ઉમેદવારોને કરી। ત્યારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કે જેઓનો આક્રમક અંદાજનો વિડીયો વાયરલ થયો છે અને તેઓએ કહ્યું કે કોણ લાવ્યું, કોને બોલાવ્યા, કોણે દીધું, આ તમામ સવાલ ન થવા જોઈએ। પટ્ટા પોલીસના ઉતરશે, મારા નહીં। અને જિગ્નેશ મેવાણીના આ જ આક્રમક અંદાજના વિડીયો બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષિત સંઘવી કે જેઓએ નામ લીધા વગર તેઓ પર પ્રહાર કર્યા છે। જિગ્નેશ મેવાણીએ પોલીસ સાથે કરેલા વર્તનને લઈ પ્રહાર। કેટલાક લોકો સરકારી કચેરીમાં જઈને ધમકી આપે છે, એકની ભૂલને કારણે તમામ લોકોને સંભળાવે છે। કોણ લાવ્યું તું, કોણે બોલાયા, કોણે કીધું, આવો સવાલ એસપી કચેરીમાંથી થવો જોઈએ નહીં। બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો, પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં। અને આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે, યાદ રાખી લેજો, હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ તમારા સાહેબ। અને જ્યારે તમે સરકારી નોકરીમાં જોડાયા છો તો એક વસ્તુની તૈયારી આજથી જ કરી લેજો, અને એ છે કે તમારા નાના નાના કામોની અંદર તમારા હજારો સાથીઓની વચ્ચે કોઈ એક સાથી જો નાની મોટી ભૂલ કરશે ને તો સોશિયલ મીડિયાના જમાનામાં ચમકવા વાળા લોકો સરકારી કચેરીમાં આવીને એવી હલ્લા ગુલ્લા કરશે। અને તમારા માતા પિતાને બી કહેજો કે સોશિયલ મીડિયામાં સરકારી કચેરીઓ માટે, સરકારી કર્મચારીઓ માટે કોઈ એક જણ ભૂલ કરે તો લાખો લોકોને બદનામ કરવા વાળા લોકો તમારી કચેરી તક બી આવશે, એની બી તૈયારી આજથી જ રાખજો। કોઈ એક જણે નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા, પોતાની જાતને કહેતા અનેક ડિગ્રીઓ જેની પાસે હોય પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે। અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની બી વાત કરશે, અનેક લોકો તમારી નોકરીઓમાંથી બી નિકાલ લેવાની વાત કરશે। પરંતુ ગાંધીજીએ જે કહેલું ને યાદ રાખજો, આપણી યથાશક્તિ આપણે મહેનત ચાલુ રાખવાની છે। તમે સારું કામ કરશો એટલે આ પ્રકારના લોકો તમારી સામે આવશે, પણ એ તૈયારી જોડે આજથી આપણે કામે લાગવાનું છે। અને એ જે સામને આવવાના લોકો છે તેમાં જનપ્રતિનિધિઓ બી ક્યાંક ક્યાંક આવી શકે છે, તેમનાથી બી ચિંતા કરવાની આપણે જરૂર નથી। હિંમતથી સમાજ માટે વધુમાં વધુ જે કામ થાય તે કામગીરી કરવાની દિશામાં તમે સૌ લોકો આજથી મક્કમતાથી આગળ વધવાનો વિચાર જોડે કામગીરીને શરૂઆત કરજો, એવી જ હું આપને શુભકામનાઓ આપવા માંગુ છું।